કઈ લેજે પણ કેવા દેતો નહીં, કઈ લેજે પણ કેવા આઈ મારા વિહામાં જોઈજે જોઈજે રેગદી એ દનિયા જોઈજે એ હવે તારી એ સિવાય મારા બસડાનું કોઈ નથી. દાય દુશ્મનને રાજી કરતો નહીં, દાય દુશ્મનને રાજી કરતો નહીં મારા વિહામાં. રાજુડા તું મારું હૈયાનું હાડકું, તું મારું ગરીબનો ટેકો હતો, તું મારું હૈયાનું હાડકું, મારું હૈયાનું હાડકું, મારો દીકરા સાહેબ. અલા બાપ તો બાપ છે. આ દુનિયાની અંદર બાપ છે ને મદીને. જગતમાં તો કોઈથી ડરમાં હજુ બાપ બેઠો છું, હજી તારો બાપ બેઠો. હે મારા રાજુડા, જગતમાં બેટા કોઈથી ડરમાં હજી તારો બાપ બેઠો છું. આ દુનિયાની અંદર સાહેબ બાપનો સાયો હોય ને, બાપ તો બાપ છે. ઉપાડી તો કોઈ ઉપાડી તો કોઈ કર્મ હજુ બાપ બેઠો છું, હજુ તારો બાપ. એ મારી મમતી બેટા સાંભળ, જદી તને દુઃખ પડે, તને વેળા પડે, તારી માથે વિપતના વાદળા ઘેરાય અને તારા બાપને યાદ કરજે. જો આવી ઉભો ન રહું તેથી મને રણછોડભાઈ ને મને ખાધું ખોટું પડે.
તારી વેળા તારી વખતું તારી વેળા વેળાનો ભાગ્યો નથી સર. તારી વેળા તારી વખતું આજે એક ગરીબની ઝૂંપડીએ માને યાદ કરે કે હે માં તારા બસડા નાના નાના હે વિહા ભજણી વિહળી મેંદડાની જગત માથે 7 વડલા આ ધરતી માથે એક વિહા ભજણી વિહળીએ અદ્ભુત વર્ષો આપ્યો મિત્રો. એ ભૂરા હતાની દેવ ઘણી મિત્રો વાત કરીએ પણ આજથી 72 ના કાળ પ્યારાની વાત હું કરું છું. પાઘડી વાળા તો એક એલા બાપા બીજલ બાપા બેઠા, બીજો તો કોણ છે મિત્રો? વહે એક નાના નાના બસડા છે. એ ભૂરા હતા ગાંધીગીરી અંદર જામકા કરીને ગામ. અસલનું ધર્મ મિત્રો, અસલની થાંભલી માથા માથે મેલખાયું બાંધી અને ખંભે માં જગદમાને માં વિહળી ભજણી વિહળીને લઈ ધીમા 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 ડગલા માંડી વિસાવદર તાલુકાનું પીડાખાઈ ગામ આવી ખંભામાં વિહા ભજણી વિહળી જેનો હમાસો મિત્રો ખંભે હતો, માથે મેલખાયું બાંધેલ ભૂરા હતા અને એનો નાનો પહોળો બીજલભાઈ આવી અને પોતે મિત્રો પીડાખાઈની જગત માથે વિહા ભજણી વિહળીને રાખ્યા. અને એ ઝૂંપડીમાં એક ધૂપિયું લઈને નાની એવી ડાકલી લઈ અને ભૂરા હતા મિત્રો વગાડતા એવા અમારા વડવા કહે છે. ઝૂંપડીની અંદર માં બેઠા હોય અને કાલાવાલા એ માં ભગવતી ના કરે કે હે મારી વિહા ભજણી વિહળી, હે કઢાની ભાંગનારી, હે માં સંકટ સમયે મારી વાર કરજે મારી તું. દિવસોને જાતા વાર નથી લાગતી. આ જગત માથે વિહા ભજણી વિહળી રહી ગયેલી છે મિત્રો. અને તમામ વાઘેલા પરિવાર, પરમાર પરિવાર એટલે માથાસુડિયા પરિવાર મિત્રો, અને આમાં સિંધોઈ મેલડીના એક જગતની માથે વિહળી વિહા ભજણી વિહળીને રાખીને ભૂરા હતા એ કાલાવાલા ઘણાય કર્યા, પણ માનું કોઈ દી મુખ ન જોયું, માનું કોઈ દી દર્શન ન કર્યા મિત્રો. આવો ભાવ લઈ અને જેને દેહ છોડી દીધો હોય, તારી વેળા તારી વખતું તારી વેળા વેળાનો ભાગ્યો મટીશ નહીં.
એ વિહા ભજણી વિહળી તને બોલાવ ક્યાં ગઈ એ મારા હાથ વડલાના જગતની દેવી ક્યાં ગઈ મારી કુંઢાના ભાગનારી દેવી તને બોલાવ એ મારી વિહા બંધણી વિહળી ખરેખર મિત્રો એ માને એક માં હાટું જેનો દીકરો બીજલભાઈ ઘણી મિત્રો વેઠ કરી ઘણી અને માને પ્રાર્થના કરે આ ભમાયણી નહીં કોઈ મારો ધરતીમાં ધણી નહીં મારી દિયાળુ દીવી દીવી જની અંધલાની અંધલા કડીનો ટેકો મટીશ નહીં એ મારી દિયાળુ દીવી ક્યાં ગઈ મારી વિહા ભગણી વિહળી બાર હડાવે ગણાના દાદની દેવી મારી હૈતલાના ધર્મની દેવી પૂછો તો ખરા હા હું કહે છે હવે એક જો એને આનંદ કરવા દો અને મજા
મજા કરવાની ને મજા કરવા દે, ખાલી આમ પૂછા કરો ભાઈ. હવે એને હું પૂછવાનું છે તમારે? હું કહે? ભાઈ મરે ભવારીએ બેની મરે દસ ભાઈ મરે ભવારીએ બેની મરે દસ દર્શન કરતા જેના બાળપણમાં માને માવતર મરે એને સારે દસુના આ રણછોડભાઈ જો તો ખરેખર આવ્યો હોય ને તો આનંદ થી યાદ રહે. એ હુરાડા તું આવજે વેલો હુરાડા હુરાડા તું વેલો આવજે હુરાડા એ તારા બસડા તારી વાત હુરાડા રણ છોડવા હુરાડા રણ છોડવા પણ ઘડિયું ભગવતી હા ભગવતી હા પાઘડીઓ પસાસી મયા ડાડી કોઈ નહીં પણ એ ઘોડો એ ઘોડો ની સવા મીઠે નો ભાડો રણ સોડ ભાઈ તમને હાથમાં ભાલો લઈ અને ઘોડાની સવારી કરીને આવે રણછોડ ભાઈ એ તો તારા પશુ એ જોએ તમારી સોડ ભાઈ એ હારણ સોડ ભાઈ હા એ હારણ સોડ ભાઈ હા
કોઠી રમે માનો કોઠી રમે યો જમાનો કોઠી રમે આહા! કોઠી રમે આહા! વાહ ભાઈ વાહ
ખરેખર મિત્રો આ ડાકલીને વધારવા લાયક છે. અજયભાઈ નું નામ સાંભળ્યું હશે. અજયભાઈના ભાઈ શ્રી છે મિત્રો, અને જે માસ્ટર છે બેંજાના એને પણ આપણે વધારવા જરૂર છે મિત્રો. અને બધાએ હળી મળીને એવા ભેળા થઈ ગયા મારા ભગવતી સાઉન્ડ, અને બધાને એવી પ્રાર્થના કરે કે હે માં ભગવતી, અને ભગવતી તો મિત્રો છે, અને માને પ્રાર્થના કરે કે આવી સંત બુદ્ધિ આપજો દેવી પૂજક સમાજની અંદર. એટલે બધા એક વાર ચા પાણી પી લ્યો,
અને પછી કાંઈક મજા કરાશો. અને એક ખાસ મિત્રો સૂચના હું આપું છું કે આ નાનો માણસ આપણા દેવી પૂજક સમાજ વાઘેલા પરિવારના આંગણે મેં વાત કરીને ભૂરા બાપા એક આ નાચનું ઘર હતું. અસલની જગત માથે ભૂરા બાપાની મેં વાત કરી તે સમય આપણી પાસે નથી. ફરતા ફરતા 72 ની કાળની અંદર માં ભગવતીને પીડાખાઈની જગત માથે રાખેલી છે મિત્રો. અને હમણે સુધી એના જાંચતો છે દાખલીએ પડી હતી, પણ હવે એનો કાંક જો હોય તો રી હોય તો નિશાની આવા વડવા અને એક નાચગતનું ઘર આજ પીડાખાઈના આંગણે હોય. આવા નાના માણસને થોડો થોડો સપોર્ટ કરીએ તો આપણી માટે એક ફાયદો છે મિત્રો. અને જે આવેલા ભાઈઓ મહેમાનો મારી માતાઓ બહેનોએ જે તે સપોર્ટ આપ્યો હોય ને એને ધન્યવાદ આપું છું. અને આ ગરીબની ઝૂંપડી છે જે ઈચ્છા શક્તિ પ્રમાણે બે ભાઈએ એવી પ્રાર્થના કરી કે અમારે એક પ્રોગ્રામ કરવો. કલાકારો તો મિત્રો આજે પૈસા લે છે, પણ છતાંય પ્રકાશને કીધું છે નાનું ઘર છે, જે આવેલા ભાઈઓને જે થાય ને એ સાજીતાના આપવાના છે, બીજું કાંઈ લેવાનું નથી મિત્રો. વચ્ચે ઘટશે બધું દઈ દેવાનું છે. એટલે આપણા આશરે છે. અને મોટેરાને તો ખાસ એમ કહું કે આવી ગરીબની ઝૂંપડીએ બેસશો ને તો અમારી જેવા કોઈક સમાજની અંદર કાંઈક વાત કરશો કે ગરીબની ઝૂંપડી આવી બેઠા તો ખરા. ભલે મિત્રો આજે આ રણછોડભાઈ નો વિહામો અહીંયા છે, જેની અસ્થિ દામોદર લઈને ગયા હોય અને દામોદર ની દ્રષ્ટિથી લઈ અને એના ઘરને આંગણે આજે વિહામો હોય. ભાઈ શ્રી પ્રકાશભાઈ વાત કરીને કે એની માથે અદ્ભુત દુઃખ પડી ગયું. સંકટ સમય તો મિત્રો સાયો કસાયો તો બધાની માથે આવે છે. જેને જન્મ આપ્યો છે, માના કુખે જન્મ આપ્યો, માના પેટે જન્મ આપ્યો હોય, આવ્યા ખાલી ને જાશું ખાલી. તમે જોજો બાળક જન્મશે ને તે કઈ નહીં હોય, કઈ ખુલ્લે ખુલ્લું હશે. જદી જવાનું હશે ને તેથી કપડા પહેરેલા હશે એ ખોટો વાળી પહેરી છે ને એ કાઢી લે. એમ માએ જેને 9 મહિના ઉદત જન્મ આપ્યો હોય, માએ હાસવા હોય ને એવા રણછોડભાઈના માત પિતાએ તો વિદાય લીધી છે. આજે છેલ્લો વિહામો આ ઘરના આંગણે સવારે પછી બેસાડી દો, પછી જાવ તો ભલે, ન જાવ તો ભલે, યાદ કરો તો ભલે, ન કરો તો ભલે, પણ આજનો જે વિહામો છે, આજની આ રાત છે મિત્રો, જપ તપને આજ રણછોડભાઈની હસ્તીના જે ઘરના આંગણે છે એટલા જેવા કાલાવાલા થાય માં ભગવતીના ગુણ ગાય ને પોતાના આત્માને શાંતિ મળે એવી બધાય પ્રાર્થના કરીએ છીએ. વેળા કહે ને કે વેળા વેળાનો ભાગ્યો એની વેળા આવીને ઊભી રહી. ભાઈ પ્રકાશભાઈ વાત કરી કે એક પાસે પૈસો નયો ટકો નહીં હોય ત્યાં આ પગલું ભરી લીધું હોય. અને દુઃખ પડે ને તેથી મિત્રો દુઃખમાં ભાગ લઈ એ જ ભાઈડો કહેવાય આ જગતની અંદર. એક નાની ઉંમરની અંદર વિદાય લીધી છે. ખરેખર મિત્રો રણછોડભાઈ અત્યાર સુધીની અંદર કોઈને ભાઈ સિવાય તો શબ્દ બોલે નથી. ખરેખર તમે સાંભળો કોઈ કોઈને તુકારે બોલાવ્યો તો ગમે હોય નામ, પણ ભાઈ સિવાય એને શબ્દ બોલ્યા નથી. એટલે હું પરમાત્મા આત્માને એવી પ્રાર્થના કરું છું કે હે ભગવાન, હે દીનાનાથ, એ આત્માને શાંતિ મળે એવી હું પ્રાર્થના કરું છું. અને જે આવેલા માતાઓ બહેનો જે ઈચ્છા શક્તિ પ્રમાણે
ફૂગે દાન પૂન કરજો. બસ એવી પ્રાર્થના કરીને બધાય જે બોલજો કે જે રણછોડભાઈના આત્માને શાંતિ મળે. બોલો વિહોત માતની. ખરેખર ગાવાળા તો ગાયન વ્યાજ હશે, પણ એક જે અનુસો હાથ કરવામાં પાપ નથી એનું કારણ છે કે એને પુણ્ય બને. જે તો એકવાર બોલે શ્રી રામ જન્મ તઈએ તે રામ અને જાવા ટાણી મેં તે રામ. જે શબ્દ મિત્રો જે મગજની અંદરથી નાભીની અંદરથી જે બોલાય ને એ આત્માને શાંતિ મળે. આપણે નથી સાંભળવું કે જે જીવ આત્મા ગયો છે એને મોક્ષ મળી જાય છે. ગમે કાર્ય હોય ને તમે ખાલી જે બોલજો એટલે તમારો એ મોક્ષ મળી જાય. એટલે બધાએ એની પાછળ જે બોલવાની છે, બીજાની પાછળ નહીં. બોલવી હોત બોલવી હરજાદી માતની. ભુરા દાદાના નામની, રણછોડભાઈના નામની, સિંધોઈ મેલડી માતની, નારસિંહ દાદાની. વાહ વાહ. હરેશભાઈ જે બેંચા ઉસ્તાદ મિત્રોને તાલીના ગગડાટથી વધાવી લેજો. દિનેશભાઈ ગુસાભાઈ 201 રૂપિયો દી છે બોલાવે. બોલો રણછોડભાઈના નામની વિહોત માતની. જેને બોલાવો ને બોલી દેજો, પછી આનંદ કરાશે ને થોડી ઘણી કાંક વાત કરશે મિત્રો. હા વજુભાઈ મંજીભાઈ વાઘેલા ગામ 2.5 મિનિટ ગામ ગીર શોભાવટલા 501 રૂપિયો દઈ રણછોડભાઈના નામની જે બોલા. બોલ રણછોડભાઈના નામ, મંજી દાદાના નામની જય હો. મધુભાઈ મંજીભાઈ વાઘેલા ગામ ગીર શોભાવટલા 1001 રૂપિયો દઈ મંજી દાદાના નામની જેવું લઈ. બોલ મનજી દાદાના નામની, સિંધોઈ માં મેલડી માતની, નારસિંહ દાદાની. ખરેખર 201 રૂપિયો સંધુભાઈ મધુભાઈ દઈ સિંધોઈ મેલડી માની જય બોલો. બોલ મેલડી માતની જય હો. કનુભાઈ લાખાભાઈ 201 રૂપિયો દઈ સિંધોઈ મેલડી માની જય બોલાવો. બોલ સિંધોઈ મેલડી માં. મમતાબેન રણછોડભાઈ 301 રૂપિયો દઈ રણછોડભાઈ ના બોલ રણછોડભાઈ ના નામ. આવો ઘેરો વડલો ને ઘેરી સાંયડી રેલો. બાપ વિના તો ખોટો છે મિત્રો. ગમે એવો તો ગાંડો, ઘેલો તો બાપ. બાપની સાયા વહી જાય, ગમે એવો માણસ હોય ને એનો ધારો બની જાય. હા આવો ઘેરો વડલો ને ઘેરી સાયડી રેલો. એમ સત્ર સાયા એક દીકરા માથેથી બાપ યોજાય ને મિત્રો, જેની માથેથી સતર જાય એને ખબર હોય. ભલે આજે ગમે તેવા હોય પણ એક સત્ર યોજાય બહુ યાદ આવે. બાપ છે એ તો મિત્રો હરા હાથે ગમે તેની કામ આવે. દીકરો કોને પૂછે? દીકરા માથે વેળા પડે તો માં કા જનેતાને પૂછે ને કા બાપને પૂછે. બાપ હોય તો એમ કે દીકરા
મજા કરજે બાપ, હું તારો બાપ પાછળ બેઠો છું, હજી તારો બાપ બેઠો છું. એ બાપની તાકાત છે મિત્રો. છત્ર છાયા વહી જાય એટલે પૂરું થઈ જાય. કોઈ કોઈનો આધાર નથી આ જગત માથે. એટલે નનુભાઈ, મંજુબેન, રણછોડભાઈની બેન મંજુબેન, નનુભાઈ 201 રૂપિયો દઈ રણછોડભાઈના નામની જે બોલાવે, બોલ રણછોડભાઈના નામની. સિંધોયમાં મેલડી માતની, નારસિંહ દાદાની. હવે આજ એક માના ગુણ ગાય છે. જેવા આવે તેવા ગુણ ગાય, માના ભગવતીના ગુણ ગાય, આત્મને શાંતિ મેળવવા. બધાય મજા કરજો મિત્રો. અને જેટલા આવેલા સૌ ને બધાય માથા સર મારી આની વતીથી. કોક ગરીબની ઝૂંપડીએ જાજો. કહેવત છે ને, અઘોર જંગલની અંદર, ગાંડી ગીરની અંદર એક ઝૂંપડી બાંધી હોય ને, આપ જેવો જેનો અવકાર હોય, દરિયા જેવું જેનું દિલ હોય, એ જ ઝૂંપડી. એટલે ફરીથી તમારી સમસ્ત ભાઈ શ્રી પ્રકાશભાઈ વાઘેલા આવે છે અને ગુણ ગાવ. અને હવે કાક આનંદ આવે એવા ઝીલણિયા બિલણિયા લન ધોણવાનું તો ઘણો ધોણે. જો કોઈ બાકી હોય તો કહેજો. કંચનબેન, કાળુભાઈ, ગામ પીરવડ, રણછોડભાઈના બેન 201 રૂપિયો દઈ રણછોડભાઈના નામની જે બોલો, બોલો રણછોડભાઈના નામની. સિંધોઈમાં મેલડી માતની, નારસિંહ દાદા. સે તારા